કાલના જે વિડીયોની અંદર આપણે લેવલ્સ આપ્યા હતા એની સાથે આપણે વાત કરી હતી કે એફવીજી અને ઓર્ડર બ્લોકની. ત્યાંથી મેં કમ્પ્લીટ 50+ પોઈન્ટ કેચ કર્યા છે. વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. આપણે એન્ડની લાસ્ટમાં વિડીયોના લાસ્ટના 2-3 મિનિટની અંદર આપણે એની ડિસ્કસ કરવાના છે કે ભાઈ તમારે આવતીકાલે કયા લેવલ્સ પર કામ કરવાનું છે અને કેવી રીતે વર્ક કરશે. ઓકે, તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો કેમ છે બધા મિત્રો? બધા મજામાં? જય માતાજી બધાને. તો ચલો ફરીથી આપણે આવી ગયા છે એક સરસ મજાનો ડેલી એનાલિસિસ વિડીયો લઈને. અને સાથે સાથે મેં તમને કહ્યું કે ભાઈ આપણે ગઈકાલે જે માર્ક કર્યા હતા લેવલ્સો, જો હોય એક લેવલ્સ આપણું આ હતું 25,000 સમથિંગનું, 25,653નું લેવલ્સ હતું આપણું, બરોબર છે. અને બીજું એક લેવલ્સ હતું આપણું આ 25,428નું. અને સાથે સાથે આપણે માર્ક કર્યો હતો એક એફવીજી અને એક ઓર્ડર બ્લોક, રાઈટ. તો હવે દેખો આપણે એફવીજી એક મસ્ત મજાનો આપણે એક ફોલ કેચ કર્યો છે, જે આપણો ગઈકાલનો લો હતો ત્યાં સુધીનો. અને મેં વાત બી કરી હતી તમને કે ભાઈ માર્કેટ ઓવરઓલ સેલિંગ ઝોનમાં રહેશે, ઓવરઓલ સાઇડવેઝ હતું માર્કેટ, બટ આપણને ટ્રેડ આપ્યો છે માર્કેટ. ઓકે, તો ચલો આપણે સમજી લઈએ ટ્રેડને અને વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. લાસ્ટમાં હું તમને આવતીકાલ માટેના જે લેવલ્સ છે એ બી તમને આપવાનો છું, એ રેડી છે. અને સાથે સાથે તમારે જેને બી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી દો વિડીયોને, કમેન્ટની અંદર જણાવો તમે આજે શું કર્યું, પ્રોફિટ લોસ એફવીજી પર ટ્રેડ કર્યો કે નથી કર્યો, બરોબર છે. જે બી તમારું આજનો નો ટ્રેડ હોય તો નથી, ઝીરો ટ્રેડ જે બી હોય, ઓકે, તો આજે મને કમેન્ટની અંદર જણાવજો. ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. આપણે જતા રહીએ. આપણે પહેલા તો આજે તમે સમજી લો માર્કેટ ઓપન થયું, ગેપ અપ ઓપન થયું, માર્કેટે સેલિંગ એક કેન્ડલ બનાવી, એની પછી બીજી બી કેન્ડલ સેમ અને બાય. એટલે આ જે માર્કેટે અડધો કલાકની ઉપર એટલે કલાક 2 કલાક માર્કેટે જ આપણી જોડે મસ્તી કરી છે, સમજ્યા. માર્કેટની અંદર પણ તમે એક વસ્તુ નોટિસ કર્યું હશે, માર્કેટે આ હાઈ નથી તોડ્યો અને સેમ આ હાઈ આપણે અહીંયા આગળ જોઈ લઈએ, એનો લો 15 મિનિટનો હાઈ લો એને તોડ્યો નથી માર્કેટે. કેટલા ટાઈમ સુધી નહીં તોડ્યો? તો કે 15, અડધો કલાક, કલાક ને 2 કલાક, 3 કલાક માર્કેટે નથી તોડ્યો આપણે. તો એક તો રીઝન એ હતું કે માર્કેટ અહીંથી આપણે લેવાનો એન્ટ્રી નથી બનતી, ને કોઈ કહેશે કે અહીંથી બી તમે એન્ટ્રી લેતા કે પણ આપણે રિજેક્શન કેન્ડલ તો મળવી જોઈએ. તો આપણને અહીં આગળ એક રિજેક્શન કેન્ડલ મળી છે. એકવાર જુઓ, એક લોંગ વીક સાથે આપણને એક રિજેક્શન કેન્ડલ જોવા મળી છે. હવે આપણે એના બેઝ પર ટ્રેડ કરવાનો પ્લાનિંગ કર્યો હતો. આપણે એનો લો માર્ક કર્યો છે અને હવે જતા રહીએ 5 મિનિટની અંદર, 5 મિનિટ અંદર આપણે ટ્રેડ લીધો હતો. ઓકે, તો જુઓ સરસ મજાનું એક રિજેક્શન વાળી કેન્ડલ છે આપણી જોડે, આઈડિયા રિજેક્શન વાળી એકદમ મસ્ત મજાની કેન્ડલ. ઓકે, એની પછી એક કેન્ડલ બીજી એક બની અને સાથે જે લેવલ્સ આપણે જે માર્ક કર્યો હતો, લાઈન ડ્રો કરી હતી, કમ્પ્લીટ એને બ્રેક થવા દીધી અને તૂટી અને તોડવા સાથે એક મસ્ત મજાની હેલ્ધી કેન્ડલ તોડી. એવું બી નહીં કે ભાઈ જેવી તેવી કેન્ડલ, એક હેલ્ધી કેન્ડલ મસ્ત. અને એની ક્લોઝિંગ પર આપણે એન્ટ્રી લીધી છે. જુઓ, એની ક્લોઝિંગ પર આપણે એન્ટ્રી પ્લાન કરી હતી. હવે તમે એન્ટ્રી પ્લાન કર્યા બાદ તમે જો એક વન વે મૂવ મસ્ત મજાનો એક મૂવ આપ્યો છે આપણને અને આરામથી આપણો જે ગઈકાલનો લો હતો ત્યાં સુધી આપણે ટાર્ગેટ આપ્યું છે. ઓકે, તો સમજી ગયા આજનો ટ્રેડનું લોજિક આપણું શું હતું એમ, બરોબર છે. સાથે સાથે તમને એ બી ખબર પડી ગઈ છે કે ભાઈ મેં ટ્રેડ કરવાનું કહ્યું હતું, તમે નથી કર્યા ટ્રેડ. જેને બી ના કર્યા હોય ટ્રેડ કે જેને ટ્રેડ કર્યો છે, લોસ જે પણ હોય તમારું, આજે લોસ કર્યું હોય યા તો તમે પ્રોફિટ કર્યું હોય, મને કમેન્ટની અંદર જરૂર જણાવજો કે તમે શું કર્યું છે. મારે જાણવું છે કે તમે શું કરો છો. અને તમે વિડીયો જોવો છો ના નહીં, પણ તમે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું રાખો. સબસ્ક્રાઇબ નથી કરતા મોટા ભાગના લોકો, લાઈક નથી કરતા, તો લાઈક કરશો તો મને બી મોટિવેશન મળશે વિડીયો આગળ બનાવવાનો. ઓકે, અને બિગનર સિરીઝ સ્ટાર્ટ થઈ ગઈ છે, એના વિડીયો બી તમે જોઈ શકો છો. ચલો વિડીયોમાં આગળ વધીએ. તમને આ આજનું ટ્રેડનું લોજિક તમને મળી ગયું હશે કે આજે આપણે કેવી રીતે વર્ક કર્યા છે, બરોબર. પછી માર્કેટ સાઇડવેઝ થઈ ગયું, પછી માર્કેટે કશું કર્યું નથી. લેવલ્સ પર થોડી વાર માર્કેટે વેટ કર્યો. જુઓ તમે આ કેટલું બધું સાઇડવેઝ રહ્યું માર્કેટ. પછી એની બાદ માર્કેટે શું કર્યું, થોડુંક ઉપર ગયું અને માર્કેટે ક્લોઝિંગ આપી દીધી. હવે આપણે વાત કરીશું આવતીકાલ માટે આપણે કયા કયા લેવલ્સ પર કામ કરીશું. ઓકે, પહેલા રિમૂવ કરી દઈએ, 15 મિનિટમાં જતા રહીએ. આપણે તમને કહી દઉં કે ભાઈ આપણું ઝોન તો એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે અત્યારે બી, હજુ પણ કોઈ એનું એ નથી થયું. જુઓ, લોઅર લો, લોઅર હાઈ, લોઅર લો, લોઅર હાઈ ના લોઅર લો. આ એક માર્કેટ આ રેન્જમાં ફસાયું છે ને, કે આ લોઅર એનો આ છે અને એનો હાઈ આ છે. માર્કેટ એની રેન્જની અંદર અત્યારે ફસાઈને રહ્યું છે, બરોબર છે. હવે એક આ લો થઈ ગયો, સોરી, એક આ લો થઈ ગયો અને એક આ હાઈ થઈ ગયો. માર્કેટ આ હાઈની અને આ લોની વચ્ચે માર્કેટે ફસાઈ ગયું છે. માર્કેટ ત્યાં પણ માર્કેટ શું કરી રહ્યું છે, લોઅર લો જ બનાવી રહ્યું છે. જુઓ તમે બી અંદર લોઅર લો બનાવી રહ્યું છે. બે હાઈની વચ્ચે માર્કેટ, હાઈ લોની વચ્ચે માર્કેટ એ બનાવી રહ્યું છે. હવે આપણે એકવાર એસસીજી માર્ક કરીને જોઈ લઈએ.
શું થઈ રહ્યું છે આનું. ઓકે, હાઈ ટુ લો. ઓકે, અત્યારે માર્કેટ 0.5 ની આસપાસ માર્કેટે ક્લોઝિંગ આપી છે એક્ઝેક્ટ ત્યાં જ, અને 0.6 થી માર્કેટ રિવર્સલ થયું છે. ઓકે, માર્કેટ ઓપન થયું છે 3 થી 0.3 થી ઓપન થયું, 0.6 સુધી આપણે ટાર્ગેટ બી લીધો આ કેન્ડલની અંદર, અને સાથે 0.5 પર આજે ક્લોઝિંગ આપી દીધી. ચલો, બરોબર છે, પરફેક્ટ. હવે આપણે લેવલ્સ માર્ક કરી લઈએ આજના, કે આપણા જે લેવલ્સ હશે, પહેલા હાઈ, સેકન્ડ લો. ઓકે, પરફેક્ટ. ઓકે, ડન. ચલો, હવે મને એવું કહો કે તમને કોઈ લેવલ દેખાય છે જે વારે ઘડીએ ટચ થતું હોય અહીંયા આગળ, આની અંદર કોઈ જગ્યા પર? જો આ રીતે ખબર ના પડે ને, તો તમારી જોડે એક ટૂલ આપેલું છે ફિક્સ રેન્જ વોલ્યુમ વાળું, એ તમે માર્ક કરશો તમને એક રેન્જ મળશે કે તમારે કઈ જગ્યા પર માર્ક કરવું. બરોબર છે, તો થોડુંક તમે જાતે એનાલિસિસ કરશો તો તમને ખબર પડશે માર્કેટની અંદર આ જગ્યા પર એટલું વારે ઘડીએ માર્કેટ આ જગ્યાથી મૂવ થયું છે. જો આ જગ્યાથી માર્કેટ આ જગ્યા પર વેટ કર્યું હતું, પછી એની પછી આ જગ્યાએ વેટ કર્યું, પછી આ જગ્યાએ વેટ કર્યું, આ જગ્યાએ. તો આ એક લેવલ્સ હતું જે વારે ઘડીએ માર્કેટે વેટ કર્યું. તો આજના આપણે 3 લેવલ્સ નીકળીને આવ્યા છે. પહેલું લેવલ્સ છે 25,572 નું, બીજું લેવલ છે 25,496 નું, અને ત્રીજું એક લેવલ છે 25,400 નું. આને આપણે રાઉન્ડ ફિગર કરી લઈએ 25,500 ની આસપાસ. ઓકે, 25,500 નું એક રાઉન્ડ લેવલ છે આપણી જોડે, અને એક 25,572 નું, અને એક 25,400 નું. બરોબર છે, 3 લેવલ્સ આપણે આજના દિવસના, આવતીકાલે આપણે ટ્રેડ આની પર ઇનિશિયેટ કરીશું ગમે તે રીતે, કે જે રીતે માર્કેટ ફ્લેટ ઓપન થાય છે તો શું થાય છે, માર્કેટ સમજો કે અત્યારે માર્કેટ લોઅર લો ફોર્મેશન બનાવે છે, કે ભાઈ સેલિંગ સાઈડ માટેનું એનું એ છે, લોઅર હાઈ બનાવીને માર્કેટ ચાલી રહ્યું છે સ્ટ્રક્ચર એનું. તો આપણે ટ્રાય કરીશું કે એના પ્રમાણે જવાનો. ઓકે, તમે જુઓ આ માર્કેટની અંદર આ 1 કલાકની અંદર બી સેમ. ઓકે, તો હવે માર્કેટ આ જગ્યાએથી માર્કેટ હવે આટલું ઉપર ગયું છે તો રિજેક્શન લેવાના ચાન્સીસ આપણી છે. તો વેટ કરીશું જ્યાં સુધી માર્કેટ આવે છે ત્યાં સુધી. એકવાર તમે અહીંથી બી એકવાર તમે હાઈ લો માર્ક કરશો ઉપરથી નીચે, બરોબર છે, તો માર્કેટ અત્યારે જગ્યા પર 0.5 થી રિજેક્શન લીધું છે, અને બાદ 0.3 પર ક્લોઝ થયું છે. તો માર્કેટ ટ્રાય કરે છે કે ભાઈ અહીંથી માર્કેટ 0.3 યા તો 0.5 થી માર્કેટ રિજેક્શન લેશે. માર્કેટ કાલે ફ્લેટ ઓપન થયું તો થોડુંક ઉપર જશે 0.5 ને આપણે જે લેવલ છે ત્યાં આસપાસ, ત્યાંથી રિજેક્શન લઈને માર્કેટ નીચે આવવાનો ટ્રાય કરશે. પછી માર્કેટ ઓપન થયા બાદ શું થઈ રહ્યું છે એ તો હવે માર્કેટ ઓપન થયા પછી જ આપણને ખબર પડે છે. પણ આ એક મેં તમને સિનારીઓ તમને આપી દીધો અત્યારે, કે તમારે આવતીકાલે શું કરવાનું છે. ઓકે, પરફેક્ટ છે. કોઈને કોઈ પ્રોબ્લેમ હોય કમેન્ટની અંદર જરૂર જણાવજો મને, કે તમને ખબર પડી કે ના પડી, લેવલ્સની કેવી રીતે મેં વાત કરી તમને. ઓકે, મેં તમને ટૂલ બી બતાવી તમારે લેવલ્સ કેવી રીતના કાઢવાના છે. સાથે સાથે મેં તમને બધા ટ્રેડનું પ્લાનિંગ બી કર્યું, લોજિક પણ તમને આપી દીધું કે તમારે ટ્રેડ પ્લાન કેવી રીતે કરવાનો છે. ઓકે, તો ચલો મળીએ બીજા એક વિડીયોમાં. ત્યાં સુધી લર્નિંગ પર ફોકસ કરો, સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરી દો, કમેન્ટમાં જણાવજો પ્રોફિટ લોસ જે પણ થયું હોય, અને સાથે સાથે લર્નિંગ કરવામાં મજા આવે છે, વિડીયોમાં મજા આવે છે નથી આવતી મને જણાવજો અંદર. ઓકે, ચલો, જય માતાજી.